નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. આપની સાથે મિત્રો હું છું આરતી. તમારું મૂલ્ય તેનાથી નક્કી થાય છે કે તમે પોતાની જાતને શું બનાવવાની ક્ષમતા રાખો છો. આજના સુવિચાર સાથે ચાલો શરૂ કરીએ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નોના નિરાકરણ અને રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હર્ષિતભાઈ પાઠક. હર્ષિતભાઈ, જીએસટીવીમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. સર્વપ્રથમ આજના પંચાંગ વિશે જણાવો. હા, આજના દિવસની શુભ શરૂઆત કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે બુધવાર. વિક્રમ સંવત 2081 ચાલી રહ્યો છે. તારીખ આવે છે 15 જાન્યુઆરી 2025. આજની તિથિ પોષ મહિનો ચાલે છે, તેનો વદ પક્ષ એટલે કૃષ્ણ પક્ષની બીજ છે. આજે છે પોષ વદ બીજ. નક્ષત્ર પુષ્ય આવે છે, જો કે સવારે 10:27 આશ્લેષા નક્ષત્રનો પ્રારંભ થશે. યોગ પ્રીતિ આવે છે, કરણ તૈતિલ આવે છે. આજની રાશિ આવે છે કર્ક રાશિ, કે જેના નામાક્ષર હોય છે ડ અને હ. એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ કર્ક રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ કર્ક રાશિને લક્ષ્યમાં લેવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજે સંક્રાંતિ કરી દિન કહેવાય છે. દધ્યોગ પણ છે જે મોડી રાત્રેથી છે, અને રાજયોગ છે જે સવારથી 10:21 સુધી ચાલવાનો છે. જી હર્ષિતભાઈ, વાસ્તુ અંગે આગળ દર્શક મિત્રોને માહિતગાર કરજો. હા, વાસ્તુમાં આપણે વિશેષ વાત કરી રહ્યા છીએ, તે છે પશ્ચિમ દિશાની. મુખ્ય જે દિશાઓ જે છે તેમાંની એક આ મુખ્ય દિશા કહેવાય છે પશ્ચિમ દિશા, કે જ્યાં શનિ ગ્રહનું આધિપત્ય કહેવાય છે. પણ જે પણ જગ્યાએ પશ્ચિમ દિશા જે છે તે વ્યવસ્થિત હોવી ખૂબ જરૂરી છે. આ જગ્યા જો વ્યવસ્થિત થશે તો જીવનમાં વિકાસ થશે, પ્રગતિ થશે, સમૃદ્ધિ આવશે. પશ્ચિમ દિશા એ સમૃદ્ધિ પ્રાપ્ત કરાવે છે. આ જગ્યાએ એક વાતનું ધ્યાન રાખવાનું કે કોઈ પ્રકારનો ઢાળ ન હોવો જોઈએ, અને ખાસ કરીને નીચાણ ન હોવું જોઈએ. અહીંયા વધારે પડતા બારી બારણા પણ આવશ્યક નથી હોતા. અહીંયા ખાસ સ્ટોરેજ માટેની જગ્યા કરી શકાતી હોય છે. ઉપરાંત ખાણીપીણી માટે, જમવા માટે પણ આ જગ્યાએ બેસી શકાય છે. જી, આપણી સાથે દર્શક મિત્ર જોડાયા છે કોકિલાબેન, જેમની માટે પ્રશ્ન છે. તેમની જન્મ તારીખ જણાવો. 7/6/2000. 7/6/2000. જન્મ સમય શું છે? સવારે 11:25. જન્મ સ્થળ જણાવો. રાધનપુર. જી, પ્રશ્ન જણાવો આપનો. પ્રશ્ન, એને સરકારી નોકરી મળશે કે કેમ? કેટલા 4 વર્ષથી રાહ જોઈ રહ્યા છીએ, પણ કઈ હજુ મેળ પડતો નથી. જી, શું અભ્યાસ કર્યો છે અને શેના માટે, કઈ નોકરી માટે પ્રયત્ન કરે છે? એ MTS ની 12 પાસ ઉપરની બધી જોબ આવે છે ને એની. હા, ઓકે, સારું. ચાલો જોઈ લઈએ કે કુંડળી શું કહે છે. તમે જે વિગત આપી છે તે અનુસાર આવે છે સિંહ લગ્નની કુંડળી આવે છે. રાશિ જે છે કર્ક રાશિ આવે છે. હવે રાહુ અને ચંદ્રનો પ્રબળ ગ્રહણ દોષ છે, પણ પાછો 12મા સ્થાનમાં છે, એટલે મનની નિર્બળતા બતાવે છે. એકાગ્રતા નથી, એટલે બહુ મક્કમ મનોબળ રાખી આગળ વધવું જોઈએ. હા, કર્મસ્થાનમાં સૂર્ય મહારાજ જે છે તે બતાવે છે કે હા, પ્રયત્ન કરવો જોઈએ, અને આ વર્ષે અનુકૂળતા દેખાઈ રહી છે. પણ ખાસ કરીને અહીંયા શુક્ર મહારાજની સ્થિતિ જે છે તે થોડી નબળી પડી રહી છે. કર્મસ્થાનના અધિપતિ જે છે, એટલે ગ્રહણ દોષનું આપ નિવારણ કરાવો. શુક્ર ગ્રહના જપ કરો, અનુષ્ઠાન કરો, અને દરરોજ સૂર્ય ભગવાનને જળ ચડાવી અને સૂર્ય ભગવાનના જપ કરો અને પ્રાર્થના કરો તો અનુકૂળતા વધી શકશે. આપણી સાથે અન્ય દર્શક મિત્ર જોડાયા છે વાસુદેવભાઈ, જેમની માટે પ્રશ્ન છે. તેમની જન્મ તારીખ જણાવો. 23/1/1994. જન્મ સમય શું છે? જન્મ સમય 7:49 સાંજે, રવિવાર. જી, જન્મ સ્થળ શું છે? ડી કેબિન, સાબરમતી, અમદાવાદ. પ્રશ્ન જણાવો આપનો. એમનો આવતા મહિને 16/2 લગ્ન છે, તો લગ્ન જીવન કેમ થશે? મેળાપક કરાવ્યું હતું ભાઈ? નહીં. તો પછી કેવી રીતે હું તમે જવાબ આપી શકું ભાઈ? એ તો હા ભાઈ, તો તમે અમારા કાર્યક્રમ નિયમિત જુઓ છો? સરસ. સીધો ચોક્કસ કાયમી.
પણ જો તો એનો અર્થ એ છે કે તમારે બંનેની કુંડળી બતાવવી પડે અને જોવું પડે તો જ મેળ પડે ભાઈ, કે લગ્ન જીવન કેવું થશે એમાં મેળાપક જ જોવું પડે ભાઈ. હા, દિવસ જે છે એ બરાબર છે કે બંનેની કુંડળી જોઈને ખબર પડે કે ચંદ્ર લગ્ન પ્રમાણે મુહૂર્ત જોડાવા માટે પણ તમે એ કરાવો. એટલે હું તો તમને કેવી રીતે જવાબ આપી શકું ભાઈ, તમારે મને મેળાપક બતાવવું પડે તો જ હું લગ્ન જીવન કેવું જશે કહી શકું, એ વગર તો શક્ય જ નથી ભાઈ. બરાબર જી. દર્શક મિત્ર રમેશભાઈ આપણી સાથે જોડાયા છે. જન્મ તારીખ જણાવો, જેમની માટે પ્રશ્ન છે. મારા બાબા માટે છે, એની જન્મ તારીખ છે 10/12/2000. જન્મ સમય શું છે? જન્મ સમય છે 7:45. 7:45 સાંજના કે સવારના? હવે સવારના. જન્મ સ્થળ જણાવો. જન્મ સ્થળ ટંકારા તાલુકાનું સાવડી ગામ. જી, પ્રશ્ન જણાવો આપનો. પ્રશ્ન એ ઓસ્ટ્રેલિયા માસ્ટર કરવા ગયો છે, આગળ જોબમાં કેવું રહેશે, એનું કેવું છે લગ્ન જીવન. જી, ક્યારે માસ્ટર્સ ક્યારે પતે છે એનું? માસ્ટર આવતું ડિસેમ્બરમાં પતશે. ડિસેમ્બર 2025 પતે. સારી, જોઈ લઈએ આપણે. તમે જે વિગત આપી છે અનુસાર કુંડળી શું આવે છે? ધનુ લગ્નની કુંડળી આવી રહી છે. રાશિ જે છે તે વૃષભ રાશિ આવી રહી છે. અત્યારે હાલ વૃષભ રાશિમાંથી જ ગુરુ મહારાજનું પરિભ્રમણ થઈ ગયું છે, પણ જ્યારે ડિસેમ્બર મહિનો હશે ત્યારે મિથુન રાશિમાં હશે. એટલે નોકરી બાબતે થોડીક પ્રતિકૂળતા રહી શકે. ઉતાવળ ના કરે. ઘણીવાર બનતું હોય છે કે અભ્યાસ પતે પછી તરત જે મળે નોકરી લઈ લેવી, એવું ન કરવું. બને તો થોડું વેઇટ એન્ડ વોચ કરવું એના માટે વધારે સારું રહેશે. કારણ કે અહીંયા સારી નોકરીના યોગો છે, ઉચ્ચ હોદ્દાના પણ જીવનમાં યોગો છે, એટલે ચિંતા કરવાનું કોઈ કારણ નથી. લગ્ન બાબતે કીધું કે લગ્ન જીવન છે એમાં થોડું ધ્યાન રાખવું પડે. પાત્ર પસંદગીમાં સપ્તમ સ્થાનમાં જ્યારે પાપગ્રહ હોય ત્યારે કુંડળી મેળવવાનું ખૂબ ધ્યાન રાખજો. હા, મંગળ દોષ નથી, પણ કુંડળી મેળવજો અને બને તો એનો અર્ક વિવાહ કરાવી દેવો, એ એના માટે સારું રહેશે. હર્ષિતભાઈ, આગળ રાશિફળ વિશે વાત કરીશું. મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવો. હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ. મેષ રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે અ, લ અને ઈ. આજે રચનાત્મક કાર્યો સફળ થાય તેવું બને, એટલે પોઝિટિવિટી ફીલ કરશો. પણ વ્યાપારમાં સુખ રહેવાનું છે. ખર્ચાના જે પ્રસંગો દેખાઈ રહ્યા છે તે તમારા મનોબળ પર અસર કરી શકે. હવે વાત કરીએ વૃષભ રાશિ, જેના નામાક્ષર છે બ અને ઉ. સંપત્તિના કાર્યોથી લાભ થાય. પ્રોપર્ટી, મકાન, જમીન એવા કોઈ કાર્ય હોય તો આજે લાભ થઈ શકે એવું છે. શત્રુનો પરાજય થાય અને ખાસ આજે બેકારી દૂર થાય, એટલે કે કંઈક કાર્ય પ્રાપ્ત કરવાનો, નોકરી પ્રાપ્ત કરવાનો, કે કાજમાં કંઈક વૃદ્ધિ કરવાનો જો આજે કોઈ પણ પ્રકારે પ્લાન થતો હોય તો કરી લેજો. મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક, છ અને ઘ. સરકારી અવરોધ દૂર થઈ શકે એવું છે આજે. એ બાબતે સરકારી સહાય પણ મળી શકે એમ છે. પ્રેમ પ્રસંગમાં સુસંગતતા દેખાઈ રહી છે. હા, પોતાનો ધંધો વેપાર હશે તો આજે કંઈક નાની મોટી ચિંતા થઈ શકશે. જી હર્ષિતભાઈ, આગળ કર્કસિંહ અને કન્યા રાશિના જાતકોનું આજનું રાશિ ભવિષ્ય શું કહે છે તે જણાવો. હા, કર્ક રાશિની વાત કરીએ. કર્ક રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે ડ અને હ. થોડું આજે સાવધાની રાખવાનો દિવસ છે ભાઈ, કે વાહનો, મશીનરીના ઉપયોગમાં ધ્યાન રાખજો. વિવાદોને પ્રોત્સાહન ન આપતા આપણે શાંતિથી દિવસ પસાર કરવાનો છે. આજે પ્લાનિંગથી વ્યવસ્થિત રીતે દિવસને પસાર કરજો. અવ્યવસ્થા તમને નુકસાન આપી શકે તેમ છે. હવે સિંહ રાશિ, જેના નામાક્ષર છે મ અને ટ. કોઈ સરકારી તકલીફો હશે તો દૂર થશે. આજે મન થોડું પૂજાપાઠમાં, ધાર્મિકતામાં વ્યસ્ત રહી શકે એવું છે. વેપારમાં કોઈ ભૂલ થાય અને દંડનો ભોગ બનવું પડે તેવું થઈ શકે. હવે કન્યા રાશિ, જેના નામાક્ષર છે પઠ અને અણ. યોજનાઓ ફળદાયી રહેશે. કોઈ પ્લાનિંગ કરવાનું હોય, કોઈ પ્રપોઝલ બનાવવાની હોય, કોઈ મિટિંગ કરવાની હોય તો એ આજે ફળદાયી રહેવા જઈ રહી છે. કોઈ નવા કરાર થઈ શકે અથવા નવા કરાર પ્રાપ્ત થાય તેવું પણ બની શકે. એટલે આજે મહેનત કરો, પ્રયત્ન કરશો તો આજે ખુશ રહેવાના યોગો બની રહ્યા છે. જી હર્ષિતભાઈ આપણી સાથે જોડાયેલા રહેશે. ભાગ્ય દર્પણમાં આગળ પણ વાત કરીશું, પરંતુ હાલ સમય થયો છે એક બ્રેકનો. બ્રેકમાં સ્વાગત છે.
હર્ષિતભાઈ આપણી સાથે જોડાયેલા છે. દર્શક મિત્ર ભારતીબેન આપણી સાથે જોડાઈ ગયા છે, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. 13/9/2004. 13/9/2004. હા, જન્મ સમય શું છે? સાંજે 5:30 કલાકે. જન્મ સ્થળ જણાવો. વીરનગર. જી, પ્રશ્ન જણાવો આપનો. અમારા બાબાના લગ્ન યોગ વિશે પૂછવાનું છે ને લગ્ન યોગ ક્યારે છે ને પાત્ર કેવું મળશે ને કઈ દિશામાં મળશે. જી, હાજી, હમણાં જે વિગત આપી છે અનુસાર જે કુંડળી આવી રહી છે, કુંભ લગ્નની કુંડળી આવે છે. રાશિ જે છે તે સિંહ રાશિ આવે છે, એટલે ચંદ્રમા સિંહનો છે. સપ્તમ સ્થાન જે લગ્નજીનું સ્થાન ત્યાં 4 ગ્રહો છે, એટલે થોડી પ્રતિકૂળતા બતાવી રહ્યું છે. આમનો જે જન્મ જે છે તે અમાસ પહેલાંનો જન્મ છે, એટલે ખાસ કરીને પાત્ર પસંદગીમાં ધ્યાન રાખજો. મંગળ પણ કહેવાય આ કુંડળીમાં, એટલે મેળાપકમાં ખૂબ ધ્યાન રાખવાનું છે. ઉતાવળે કોઈ નિર્ણય કરતા નહીં, આ વાતનું વિશેષ ધ્યાન રાખવું પડે તેવું છે. હા, એક યોગ જે છે તે ડિસેમ્બર મહિના આ લગભગ દિવાળી પછી આવનારી દિવાળીની ત્યારબાદનો 1 વર્ષનો યોગ છે તે સારો યોગ છે, નહીં તો પછી એકાદ વર્ષ લંબાઈ જાય તેવું બની શકે. પાત્ર જે સારું બનશે મળશે, તેનું ફેમિલી જે છે, કુટુંબ જે છે તેમાં પણ કોઈ વ્યક્તિ ઉચ્ચ હોદ્દા પર રહી શકે તેવું છે. એટલે વિશેષ કોઈ તમારી અને ઘરની જ્યાં જન્મસ્થાન ત્યાંથી પશ્ચિમ કે દક્ષિણ દિશામાંથી તેને પાત્ર પસંદ થઈ શકે તેવું બને. જી, ટ્વિંકલબેન આપણી સાથે જોડાઈ ગયા છે. જન્મ તારીખ જણાવો, જેમની માટે પ્રશ્ન છે. હા, 29 જાન્યુઆરી 2000. જન્મ સમય શું છે? જન્મ સમય થરાદ અને ટાઈમ કયો? જાંડલા. ટાઈમ કયો છે? 11:30 સાંજે. 11:30. જી ટ્વિંકલબેન, પ્રશ્ન જણાવો આપનો. એને સગાઈ ક્યારે થશે? જી, કોના વિશે પ્રશ્ન છે? ભાઈ માટે. સારું, જોઈ લઈએ આપણે સમય વિગત આપી છે અનુસાર જે કુંડળી આવી રહી છે તે કન્યા લગ્નની કુંડળી આવે છે. એનો સ્વામી બુધ જે છે તે સૂર્ય સાથે છે અને અસ્તનો છે, એટલે જીવનમાં થોડો સંઘર્ષ પ્રતિકૂળતા રહે. જે પ્રાપ્ત થવાનું હોય તેમાં વિલંબ થાય, કારણ કે ગ્રહણ દોષ પણ છે કુંડળીમાં બહુ જ પ્રબળ સૂર્યકેતુનો. આવા વ્યક્તિને ભવિષ્યમાં સંતાન થવામાં કોઈ પ્રકારે તકલીફ થાય અથવા અભ્યાસમાં તકલીફ થઈ હોય, અભ્યાસમાં કોઈ બ્રેક પડ્યો હોય તેવું બનેલું હોય એમના જીવનમાં. લગ્નયોગ બાબતની જો વાત કરવામાં આવે તો લગ્નયોગ તો એક અત્યારે જ ચાલુ છે, બરાબર છે, અને એ જો જશે તો પછી દિવાળીના ગાળામાં એક આવશે, બરાબર. આ 2 યોગ ખૂબ સારા છે, અને નહીં તો પછી 2026ના મધ્ય ભાગ બાદ ઉત્તમ યોગ વધારે સારો ચાલુ થઈ રહ્યો છે. આ કુંડળીમાં મંગળ દોષ નથી, માંગલિક કુંડળી નથી, એટલે એ પ્રમાણે મેળાપક કરવું એ સારું રહેશે. અહીંયા ગુરુ ગ્રહની સ્થિતિ થોડી નબળી છે, અષ્ટમ સ્થાનમાં છે, માટે 2 વસ્તુના ઉપાય આપ ખાસ કરજો. હા, પહેલું કે ગ્રહણ દોષ છે તેનું નિવારણ કરાવો, અને બીજું ગુરુ ગ્રહના જપ કરો, અનુષ્ઠાન કરો. હર્ષિતભાઈ, રાશિફળ વિશે વાત કરીશું. તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવો. હા, તુલા રાશિની વાત કરીએ, જેના નામાક્ષરો છે ર અને ત. આજે કોઈ ઉઘરાણી રકમ પ્રાપ્ત થાય, એટલે ક્યાંક કોઈની પાસે પૈસા લેવાના હોય, કલેક્શન કરવાનું, પેમેન્ટ લેવાનું, તો ફોલોઅપ કરી લેજો. આજે વેપારમાં જે વૃદ્ધિ થાય તેવું છે, અને ખાસ ધંધાકીય યાત્રા સફળ થાય, એટલે કામકાજ માટે ક્યાંક બહાર જવાનું હોય ચોક્કસ જઈ આવજો. હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની, જેના નામાક્ષર છે ન અને ય. થોડુંક ધ્યાન રાખવું પડશે, કારણ કે શારીરિક તકલીફની શક્યતા છે, એટલે થોડુંક સંયમ રાખજો. ગજા બહારનું આજે કામ ન કરતા. હા, બીજા ઉપર વિશ્વાસ ન કરતા, સૌથી અગત્યની વાત છે. આજે પોતાની જાત પર, પોતાના વિચારોથી આજે કામ કરજો, અને અગત્યની વસ્તુઓ, દસ્તાવેજો હોય, કાગળપત્ર, એ સુરક્ષિત રાખવાની સલાહ છે. ધનુ રાશિ, જેના નામાક્ષર છે ભ, ધ, ફ અને ઢ. આજે વડીલોનો અભિપ્રાય ખૂબ જ અસરકારક સાબિત થશે. કોઈપણ બાબતમાં વડીલોનો અભિપ્રાય લેજો, સારું છે. પ્રેમ અને સંબંધો માટે પણ દિવસ સાનુકૂળ છે, મધુરતા આપી રહ્યો છે. આજે પૈસા કમાવાની તક મળશે, થોડો પ્રયાસ કરશો તો પણ તમને આર્થિક બાબતે અનુકૂળતા વધી શકશે. જી, હર્ષિતભાઈ, આગળ અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન વિશે જણાવો. હા, મકર રાશિની વાત કરીએ. મકર રાશિના જાતકો જેના નામાક્ષર છે ખ અને જ.
ભાઈ દોડધામ થોડી આજે રહેવાની છે, એટલે થોડું પ્લાનિંગથી કામ કરજો. કોઈક એવા ખરાબ કે પ્રતિકૂળ સમાચારે મળી શકે એવું છે. આજે ખાસ વાણીને નિયંત્રિત કરવાની જરૂર છે. કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. જૂના મિત્રો અને સ્વજનોને આજે મળવાનું થાય, મુલાકાત થાય, જેવું કોઈ પ્રસંગ બને. આજે તમને ખુશ થાવ, હકારાત્મક પ્રોત્સાહક માહિતી પણ મળવા જઈ રહી છે. અને નોકરીમાં જો યોગ હોય, તમારો અને ડ્યુ થયું હોય, એલિજિબલ હોય, તો ઈચ્છિત બઢતીની પણ શક્યતા છે. હવે મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. ભાઈ મહેનત આજે સફળ થશે, માટે જેટલું પરિણામ જોઈએ એટલી મહેનત કરી લેજો. આજે તમારા કાર્યની પ્રશંસા થાય, લાભની તકો મળે તેવું છે, અને સમૃદ્ધિના ઉપાય પણ તમને મળવા જઈ રહ્યા છે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. હર્ષિતભાઈ, જીએસટીવી સાથે જોડાવા બદલ દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. ધન્યવાદ. નમસ્કાર. તો ભાગ્ય દર્પણમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું. ત્યાં સુધી આપ જોતા રહો જીએસટીવી.